આપને ટિકિટ મળી છે, શું આપની પ્રથમ પ્રતિક્રિયા ગુજરાત ભારતીય જનતા પાર્ટી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે ત્યારે આપના માધ્યમથી હું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, યશસ્વી સંગઠનના માહિર પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર એટલા માટે માગું છું કે મારા જેવા નાના કાર્યકર્તાઓને લોકસભાની મોટી જવાબદારી માટે પસંદ કર્યા છે. આજે સામાન્ય કાર્યકર્તાને આ માન સન્માન મળ્યું છે. હું 1987થી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો હતો. નાના કાર્યકર્તા ઉપર પાર્ટીની નજર હોય છે એ મારો આ દાખલો છે. આપ 2 વખત ડેપ્યુટી મેયર અને 4 ટર્મ કોર્પોરેટર રહેલા અમદાવાદના પ્રશ્નોને આપ નજીકથી જાણો છો. આવનાર સમયમાં સાંસદ બનશો ત્યારે એનો ઉકેલ નિરાકરણ કેવી રીતના લાવશો? આજે 1987થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 1995થી ગુજરાત સરકારની અંદર ભાજપનું શાસન છે. 2014થી લઈને અત્યાર સુધી 10 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે. હું વિકાસની વાત કરું તો 100% વિકાસ એ આ શહેરનો થયો છે, આ ગુજરાતનો થયો છે અને દેશનો થયો છે. હવે જે વિકાસની વાત છે કે હવે જે પ્રશ્નોની વાત છે, વૈશ્વિક કક્ષાના પ્રશ્નો સોલ્વ કરવા માટે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં લોકો વિશ્વાસ ધરાવી રહ્યા છે ત્યારે એટલું ચોક્કસ કહીશ. દાખલા તરીકે હમણાં જ ઈસરોના વૈજ્ઞાનિકોને નરેન્દ્રભાઈએ જે પ્રોત્સાહન આપીને ચંદ્રયાનની જે સિદ્ધિ મેળવી, વિશ્વના યુક્રેન જેવા યુદ્ધની આજે સંધિની વાત હોય કે યુક્રેન જેવા યુદ્ધની અંદર ભારતીય નાગરિકોને કાઢવાની વાત હોય તો ભારતીય ધ્વજ બતાવીને ત્યાંના લોકોને પરત આવવા મળે છે. અબુ ધાબી જેવા મુસ્લિમ કન્ટ્રીની અંદર મંદિર બને, આ કલ્પના કરી શકીએ? 370ની કલમ દૂર કરી. બધા લોકો એમ કહેતા હતા કે 370 કલમ દૂર થશે તો લોહીની નળીઓ વહેશે. આજે તમે જોતા હશો એ પછી એક પણ ઘટના બની નથી. રામ મંદિર 140 કરોડ જે જનતાના આરાધ્ય દેવ રામલલા એનું આજે મૂર્તિ પ્રસ્થાપિત થઈ ભગવાનની, તે છતાં પણ તમે જોતા હશો કે અનેક પ્રાણ પ્રશ્નો એ વૈશ્વિક કક્ષાના પ્રશ્નો પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. હું મારી જાતને અહોભાગ્ય સમજું છું કે નરેન્દ્રભાઈની ટીમની અંદર ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે ત્યારે હું ફરીથી શીર્ષક નેતૃત્વનો આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ, દેશના હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ, જેપી નડ્ડા સાહેબ, આદરણીય લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક વાત રહી છે લીડની, તો તમે કેટલી લીડનું અનુમાન મારી રહ્યા છો? લીડ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી લડતો હોય છે. દિનેશ મકવાણા ડેપ્યુટી મેયર હતો તો પણ કાર્યકર્તા હતો, કોર્પોરેટર હતો તો પણ કાર્યકર્તા હતો અને આગામી સંસદ સભ્ય બનશે તોય પહેલા કાર્યકર્તા હશે. ભાજપનો કાર્યકર્તા 24 કલાક રણ મેદાનની અંદર હોય છે. ચૂંટણી આવે ત્યારે નહીં, ચૂંટણી સિવાય બી ભાજપનો કાર્યકર્તા કામ કરતો હોય છે. ભાજપનો કાર્યકર્તા બૂથમાં જીતે છે અને નરેન્દ્રભાઈને 140 કરોડની જનતા નરેન્દ્રભાઈમાં વિશ્વાસ રાખે છે. હું લીડની વાત કરું તો CR પાટીલ સાહેબ અમારા પ્રદેશ અધ્યક્ષે કહ્યું છે કે 26 સીટ જે જીતવાની છે, પરંતુ એની લીડ 5 લાખથી વધારે માર્જિનથી જીતવાની છે. હું આ તબક્કે તમને વિશ્વાસ અપાવવા માગું છું કે અમદાવાદ પશ્ચિમની સીટ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના બળ પર નરેન્દ્રભાઈના વિકાસના કામોના કારણે 5 લાખ કરતાં વધારે લીડ મળશે એવો મને વિશ્વાસ છે. તાજેતરમાં જેમ કે અર્જુનભાઈ મોઢવાડિયાને આજે પણ એક ધારાસભ્ય આવી રહ્યા છે,
તો કોંગ્રેસ તોડવામાં હજુ કેટલા કાર્યકર્તાઓને ધારાસભ્યો આવશે? ભારતીય જનતા પાર્ટી કોઈ કોંગ્રેસ તોડવામાં પડતી નથી. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કોંગ્રેસના મિત્રોને ખબર પડે છે કે રામ મંદિરનો વિરોધ કરનારા લોકો સાથે ના રહેવાય. આજે 370 મુસ્લિમ તુષ્ટીકરણની વાતો કરનારા સાથે ના રહેવાય. આ એક જ પાર્ટી એવી છે કે પ્રજાના પ્રાણ પ્રશ્નો, પ્રજાના આજે લોકોને નરેન્દ્રભાઈમાં વિશ્વાસ છે, એટલે એમને પોતાનું એમનું અસ્તિત્વ ના લાગતું હોય તો આવતા હશે. ભાજપ કોઈ દિવસ તોડવાની પ્રવૃત્તિમાં કરતા નથી. હું આને એ રીતે મૂલવું છું કે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને લોકો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવે છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સમર્થન આપવા આવે છે, અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબને સમર્થન આપવા માટે કોંગ્રેસના મિત્રો આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના બોવડી મંડળ એમને આવકારે છે.